ઉપરથી હમણાં ટૂંક સમયમાં નીચે પડશે એ રીતનું અહીં લટકાડવામાં આવેલું છે. અહીં જે ભૂત છે એ ખૂબ જ ડેન્જર અને ભયાનક લાઇટમાં એવું એલિવેશનથી બનાવવામાં આવશે ને સિંહનું જે મુખ છે એમની અંદરથી એન્ટર થવાનું રહેશે ને આ બધા જે મિત્રો અત્યારે આપણે સંપૂર્ણ જોતા આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે આપણે હોરર હાઉસ જે ખૂબ જ સરસ મજાના બાળકોને મજા આવે અને બીક લાગે ને એવું બનાવેલું છે. તો હોરર હાઉસ તમને બતાવવા જઈ રહ્યો છું. ખૂબ જ મજા આવશે. કઈ પ્રકારના અંદર એલિવેશન ગોઠવેલા છે એમને પણ સાઉન્ડનો અવાજ તો તમને આવી જ રહ્યો છે. તો એની માટે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. આ રીતે નીચે ઉતરશો એટલે તરત જ ત્યાં હોરર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની એ બધું જોતા આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. એલિવેશનથી બધું બનાવેલું છે. લાઇટ અંદર એવું છે, જંગલ જેવો માહોલ છે અને ઘણું બધું ઓડિયન્સ જે આપણી પાસે તમે જોઈ રહેશો તે બધું આવી રહ્યું છે. જોઈએ છે આ પ્રકારે એક ગુફામાં ઉતરવા માટે આ રીતનો રસ્તો બનાવેલો છે અને શરૂઆતમાં જ આપણે જોઈએ છે તો આ પ્રકારે હોરરના બધા ફોટા આપણને જોવા મળશે. મિત્રો ગુફાની આપણે નજીક આવી ગયા છીએ. હોરર હાઉસ ખૂબ જ ભયાનક બનાવેલું છે એમ કહેવાય. જુઓ અહીં લખેલું પણ છે હોરર હાઉસ અને અંદર મિત્રો ઘણા બધા ભૂતના અવાજ આવતો હોય ને એ રીતની ફિલિંગ થાય એ રીતનું સરસ મજાનું બનાવેલું છે. તમને બતાવું છું. વિડીયો મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો હોરર હાઉસ તરફ આપણે આવી રહ્યા છીએ. ખૂબ જ ભયાનક અવાજ આવી રહ્યા છે. શરૂઆતમાં જ આપણે ગુફાની અંદર એન્ટર અત્યારે હાલ થવાનું છે. તો આવો મારી સાથે. શરૂઆતમાં જ તમે જુઓ છો તો આ પ્રકારે તમને બે ભૂત જોવા મળશે અને આ રીતે બધા એલિવેશન છે. જુઓ તમે આયા એક મૃતદેહ છે એમની પાછળ એક હોરર એક ભૂત બેઠું છે અને હસી રહ્યું છે. ખૂબ જ ભયાનક દ્રશ્ય છે. જો એમનું મસ્તક પણ કપાઈ નોખું પડેલું છે અને એક ભૂત જુઓ છે. પાછળ ભૂત થયેલું છે. ખૂબ જ ભયાનક અવાજ આવે એ રીતના એલિવેશન ગોઠવેલા છે. મારી પાછળ તમે જુઓ છો તો અહીં પણ એક ભૂત બાંધેલું એક ભૂત અહીં જુઓ છો એક આત્માને કેદ કરેલો છે એ રીતનું દ્રશ્ય મિત્રો બતાવવામાં આવ્યું છે. અને એક ભૂત તો મારી ઉપર જ લટકી રહ્યું છે. તમને ટૂંક સમયમાં જ બતાવું છું. આ ભૂત જુઓ તમે આપણે એમ લાગે ઉપરથી હમણાં ટૂંક સમયમાં નીચે પડશે એ રીતનું અહીં લટકાડવામાં આવેલું છે. અહીં જે ભૂત છે એ ખૂબ જ ડેન્જર અને ભયાનક લાઇટમાં થતું હોય એ પ્રકારે છે અને માથા પસડે છે અને એ રીતનું બધું કરે છે. જુઓ એવું એલિવેશનથી બનાવવામાં આવશે ને અંદર લાઇટ રીતની મેકવામાં આવી છે. એક સીતા જે છે તે સળગી રહી છે. એની પાછળ આજુબાજુમાં ભૂત થયા હોય એ પ્રકારનો એક શમશાન જેવું એક માહોલ અહીં ઊભો કરવામાં આવ્યો છે. અને મિત્રો ખૂબ સરસ મજાનું છે આ હોરર હાઉસ. અહીં પાછળ જુઓ છો તો સીતા સળગી રહી અને ઉપર પણ ભૂત લટકી રહ્યા છે એ પ્રકારે સાઉન્ડ છે. અને અહીં જુઓ છો તો અહીં પણ એક બીજું એક ભૂત બેઠું છે. ખૂબ જ ડરાવણું હોય અને સાઉન્ડ પણ એ રીતના છે. ઇફેક્ટ સરસ મજાના છે. લાઇટ પણ ખૂબ સરસ મજાની છે. તમે પણ આવી અને ચોક્કસથી જોજો. આ હોરર હાઉસ જોવાની ખૂબ જ મજા આવે એ રીતનું બનાવેલું છે. જે બનાવેલું છે ભૂતનું ઘર એમાંથી આપણે બહારની તરફ નીકળી ચૂક્યા છીએ. અને મિત્રો આ પ્રકારે મિત્રો ખાસ તમે વિડીયો પસંદ આવે તો પણ મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ અલગ આ પ્રકારે જુઓ છો આ પ્રકારે બધા સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એ અહીંથી શરૂ થઈ જાય છે અને આ હતું હોરર હાઉસ.
જો આ પ્રકારે એમના બધા એલિમેશન છે, ખૂબ સરસ મજાની લાઇટ પણ જોવા મળશે. આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે બનાવવામાં આવ્યો છે એમની તૈયારીમાં આપણે અત્યારે એમની રાહ જોઈને ઊભા છીએ. ને આવામાં આ રીતે જોઈ છે કે આ ઓડિયન્સ બધું પરફેક્ટ રીતે ભરાઈ જાય એટલે ટૂંક સમયમાં જ અહીં સરસ મજાનું અહીં ફુવારા થશે અને સરસ મજાની જે કાંઈ લાઇટ ડેકોરેશન છે એ કરવામાં આવશે. મિત્રો છે મ્યુઝિકલ એન્ડ ફાઉન્ટેન. ટૂંક સમયમાં આપણે એ શો જોવાનો છે, કઈ રીતે વર્ક કરે છે. અને આ રીતે જો પૃથ્વીનો ગોળો ફરે છે. નીલકંઠ વર્ણી મહારાજ સામે ઉપરની તરફ ઊભા છે અને જો આ રીતે શો શરૂ થાય છે ધીમે ધીમે. વાલોહરણીના વેશમાં જ રે વધાર્યા મહુઆમાં, વેશમાં આજ રે વધાર્યા મહુઆમાં, જેથી સર્વોપરી મહારાજ રે વધાર્યા મહુઆમાં, હતિયાને દૂર પર જવા રે નાથજી મહુઆમાં, વાલોહરણીના વેશમાં આજ રે પધાર્યા મહુઆમાં, જે છે સર્વોપરી મહારાજ રે પધાર્યા મહુઆમાં, આજ રે પધાર્યા મહુઆમાં, જે છે સર્વોપરી મહારાજ રે પધાર્યા મહુઆમાં. ડેકોરેશન જોવા મળશે. સરસ મજાનું આપણે જોયું છે પ્રદર્શન વિભાગ બાળનગરી છે, હોરર હાઉસ છે, ત્યારબાદ અલગ અલગ સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર છે, ત્યારબાદ લાઇટ એન્ડ ફાઉન્ટેન જે શો છે જે ફુવારા સાથે મ્યુઝિક સાથે જે થતો હોય તો એ જોઈ ત્યારબાદ તમે આ એક વિશાળકાય ડ્રોમની અંદરથી બહાર નીકળી શકશો. અને સરસ મજાની મિત્રો આ રીતનું ભવ્ય આયોજન કહી શકાય. બાળકો હોય તો એમને પણ મજા આવે, મોટાને પણ સેલ્ફી પોઈન્ટ અલગ અલગ બનાવેલા છે, બાળકો સાથે પણ લઈ શકાય. તો એવું સરસ મજાનું હતું. ત્યારબાદ આપણે સામેની તરફથી ગયા હતા અને આ રીતનું જે મારી પાછળ જે તમે ડોમ જોઈ રહ્યા છો ત્યાંથી આપણે બહારની તરફ આવી ગયા છીએ અને સરસ મજાનો આખો કાર્યક્રમ છે. અને ખાસ કરી મને જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો
અને સારો લાગ્યો હોય તો જય સોમનારાયણ કોમેન્ટની અંદર લખી નાખજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આ જે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે જે યોજાઈ રહ્યો છે તેમાં ભાગ લેજો.